હલો ફ્રેન્ડ્સ, આજે નાસ્તામાં બનાવ્યા છે પાલકના પકોડા। 200 ગ્રામ પાલકને ધોઈ અને સમારી લીધી છે। તેની અંદર એક મુઠ્ઠી જેટલા કોથમીરના પાન લીધા છે। હવે 2 મરચાં ઝીણા સમારીને અને બીજા આદુ મરચાં વાટીને અંદર ઉમેર્યા છે। 2 થી 3 ચમચી ચોખાનો લોટ ઉમેરી લીધો છે, જેનાથી થોડા ક્રિસ્પી થશે। લોટને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે બેસન ઉમેરવાનું છે। 1 કપ બેસન મેં અત્યારે લીધું છે, તે થોડું થોડું કરી અને ભાજીમાં ઉમેરી લેવાનું છે। હવે તેની અંદર જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈ અને પકોડાનું બેટર તૈયાર કરવાનું છે। 1 થી લગભગ મોટું લીંબુ હોય તો અડધું, નાનું લીંબુ હોય તો 1 લીંબુનો રસ ઉમેરવાનો છે। બધું મિક્સ કરી લો। વાટેલા મરી અને ધાણા ઉમેરવાના છે। 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે અને તળવા માટે જે તેલ મૂક્યું છે તેમાંથી 2 ચમચી જેટલું તેલ સોડાની ઉપર નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ગરમ ગરમ તેલમાં જ પકોડા ઉતારવાના છે। પકોડા કોઈ અનઇવન શેપના ઉતારશો એટલે બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર બનશે। પાલકના પકોડા ખાવાની બહુ જ મજા આવે છે। એકવાર તળીને ઉપર આવી જાય પછી પકોડાને પલટાવી લેવાના છે। મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી આ પકોડાને બરાબર તળી લેવાના છે। લીલી ચટણી અને ગળી ચટણી સાથે મેં આ પાલકના પકોડા સર્વ કર્યા છે। રેસીપી તમને ગમે તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો। થેન્ક યુ।